મારું નામ કામિની છે. હું 31 વર્ષની છું. લગ્ન શુદ્ધ છું અને રાજસ્થાનના એક નાના શહેરમાં રહું છું. મારા પરિવારમાં મારા પતિ જે 47 વર્ષના છે. મારો 14 વર્ષનો ફીકરો અને 17 વર્ષની દીકરી છે. મારા પતિ એક નોકરી પેશા વ્યક્તિ છે, પણ છેલ્લા 8 વર્ષથી તેમને અસ્થમા છે. આ કારણે થોડુંક પણ શારીરિક કામ કરતા તેમના શ્વાસ ઊંચા થઈ જાય છે. હું જેમ કે લોકો કહે છે, હજુ પણ ઘણી આકર્ષક દેખાઉં છું. મારા મિત્રો અને સંબંધીઓ વારંવાર મારી તુલના માધુરી દિગ્દર્શિત સાથે કરે છે અને હું આ તારીફ પર થોડું ઇખલાઉં છું. વાત એ દિવસની છે જ્યારે હું મારા માયકે મારા મામાની દીકરીની લગ્નમાં બાળકો સાથે ગઈ હતી. મારું માયકું મને હંમેશા પ્રિય રહ્યું છે. લગ્નની તૈયારીઓમાં ઘરમાં ખૂબ ચહલપહલ હતી. મહેમાનોની ભીડ હતી અને ઘરનું દરેક ખૂણું ગુલજાર હતું. લગ્નથી એક દિવસ પહેલા મને નહાવા માટે બાથરૂમની જરૂર પડી, પણ નીચેના બધા બાથરૂમ ભરેલા હતા. મજબૂરીથી મને છત પર બનેલા બાથરૂમમાં જવું પડ્યું. ત્યાં પહોંચીને મેં જોયું કે બાથરૂમનું બારણું અંદરથી બંધ છે. મેં પૂછ્યું, કોણ છે અંદર? જવાબ આવ્યો, દીદી, હું છું રોહન. બસ 2 મિનિટ. રોહન મારો મમેરો ભાઈ છે, મારા મામાનો દીકરો, 28 વર્ષનો જવાન છોકરો જે નોકરી કરે છે. થોડીવાર પછી રોહને બારણું ખોલ્યું. તે તૌલિયો લપેટીને હતો અને તેના કપડાં તેના હાથમાં હતા. જેમ જ તે બહાર નીકળ્યો, તેનો પગ લપસી ગયો અને તે ધડામથી પડી ગયો. પડતા જ તેનો તૌલિયો ઉપર ઉઠી ગયો. મેં એક ક્ષણ માટે કંઈક એવું જોઈ લીધું જે મારા મનમાં અટકી ગયું. હું ઝડપથી નહાવા માટે બાથરૂમમાં ઘૂસી ગઈ, પણ મારું મન ઉથલપાથલમાં હતું. નહાઈને બહાર આવી તો મેં રોહનને નીચે જોયો. તે બિલકુલ સામાન્ય વ્યવહાર કરી રહ્યો હતો, જાણે કંઈ થયું જ ન હોય. પણ મારા મનમાં કંઈક બદલાઈ ગયું હતું. હું વારંવાર રોહન પાસે જવાની કોશિશ કરવા લાગી. તેનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે હું તેની આસપાસ રહેતી, તેને સ્પર્શ કરવાનું બહાનું શોધતી. પણ રોહનને કદાચ કંઈ સમજાતું જ ન હતું. તેની સાદગી અને અજાણપણું મને વધુ બેચેન કરી રહ્યું હતું. હું તે પણને ભૂલી શકતી ન હતી. લગ્ન મોટા ધૂમધામથી થઈ ગયું. 2 દિવસ પછી ઘરના મોટા લોકો મામાની દીકરીને પહેલીવાર તેના સસરાલ મોકલવા ગયા. ઘરમાં અમે કેટલાક મહેમાનો, મહિલાઓ, મારા બાળકો અને રોહન જ બચ્યા હતા. લગ્નની ભાગદોડ પછી હવે ઘરમાં થોડી શાંતિ હતી. સાંજના વાગ્યા હતા. ખાણ ખાઈ લીધું હતું. મારી દીકરી અને બાકી મહિલાઓ એક રૂમમાં સૂવાની તૈયારી કરી રહી હતી. મને અને મારી દીકરીને પણ એ જ રૂમમાં સૂવાનું હતું. મારો દીકરો બીજા રૂમમાં પલંગ પર લેટીને ટીવી જોઈ રહ્યો હતો. તે ત્યાં જ સૂઈ જાય છે. રોહન ખાણું ખાઈને બહાર ફરવા ગયો હતો. હું મારા દીકરા પાસે ગઈ અને તેના પલંગ પર અડધી લેટીને ટીવી જોવા લાગી. રાતના વાગ્યા હતા. રોહન પાછો આવ્યો. મને જોઈને તે હસ્યો અને બોલ્યો, શું જોઈ રહી છો દીદી? મેં કહ્યું, કહાણી ઘરની, તું પણ જોઈ લે. તેને કહ્યું, બસ હમણાં આવું છું દીદી, અને પોતાના રૂમમાં કપડાં બદલવા ગયો. થોડીવાર પછી તે પાછો આવ્યો અને મારા દીકરાની બાજુમાં લેટીને ટીવી જોવા લાગ્યો. મારા હૃદયની ધડકનો ઝડપી થઈ ગઈ, રોહનની નજીક હોવાથી. મારા મનમાં એક અજીબી હલચલ થવા લાગી હતી. રાતના વાગ્યા હતા. મારા દીકરાએ કહ્યું, મમ્મી, આ લાઇટ બંધ કરી દો, મને ઊંઘ આવી રહી છે. તમારું આ સાસુ વહુનું ડ્રામા ઘણી વાર ચાલશે. હું જાણું છું તમે પૂરું જોઈને જ સૂશો. આ સાંભળીને મને હાસ્ય આવ્યું અને રોહન પણ હસવા લાગ્યો. તેને કહ્યું, હા દીદી, લાઇટ બંધ કરી દો. મારી આંખો પણ ભારે થઈ રહી છે. હું પણ જલ્દી સૂઈ જઈશ. મેં કહ્યું, ઠીક છે, અને ઉઠીને લાઇટ બંધ કરી દીધી. પછી એ જ પલંગ પર મારા દીકરા પાસે લેટીને ટીવી જોવા લાગી. હવે દિવાલ તરફ રોહન હતો, પછી મારો દીકરો અને પછી હું. કેટલાક વાર પછી મારો દીકરો સૂઈ ગયો. થોડીવાર પછી રોહનની આંખો પણ બંધ થઈ ગઈ. મેં જાણી જોઈને તેને તેના રૂમમાં જવા માટે ન જગાડ્યો.
ટીવીની આવાજને મેં બિલકુલ ધીમો કરી દીધો. થોડીવાર વધુ રાહ જોયા પછી હું ચોરીથી ઉઠી અને બાજુના રૂમમાં જઈને જોયું. મારી દીકરી અને બાકી મહેમાનો ઊંઘી રહ્યા હતા. હું પાછી આવી. નાઇટ બલ્બ સળગાવ્યો, ટીવી બંધ કર્યું અને મારા દીકરા પાસે લેટી ગઈ. લગભગ અડધો કલાક રાહ જોયા પછી મેં ફરીથી સ્થિતિનો જાયજો લીધો. બધા ઊંઘી રહ્યા હતા. રોહન પણ સૂઈ રહ્યો હતો. મારા મનમાં એક તોફાન સરખું ઉઠી રહ્યું હતું. હું રોહનને જોઈ રહી હતી અને મારા હૃદયની ધડકનું રોકાવાનું નામ ન લેતી હતી. તે રાત્રે મારા મનમાં શું ચાલી રહ્યું હતું આ કદાચ હું પોતે પણ પૂરી રીતે સમજી શકતી ન હતી. પણ તે પળમાં મારી અંદરની ઈચ્છા મને કંઈક બીજું જ વિચારવા મજબૂર કરી રહી હતી. તે રાત્રે જ્યારે ઘરમાં સન્નાટો રહ્યો હતો અને નાઇટ બલ્બની આપી રહી હતી, મારું મન બેકાબૂ થઈ રહ્યું હતું. રોહન ઊંઘી રહ્યો હતો. તેના શ્વાસ એક સરખા ચાલી રહ્યા હતા. મારો દીકરો પણ પાસે સૂઈ રહ્યો હતો અને બાજુના રૂમમાં મારી દીકરી અને બાકી મહેમાનો પણ ઊંઘના આગોશમાં હતા. હું પલંગ પર લેટી હતી, પણ ઊંઘ મારી આંખોથી કોસો દૂર હતી. રોહનનો ચહેરો, તેની તે માસૂમિયત અને તે અજાણો પળ જે મેં બાથરૂમની બહાર જોયો હતો, મારા મનમાં વારંવાર ઘૂમી રહ્યો હતો. મેં ધીરે ધીરે કરવત બદલી અને રોહન તરફ જોયું. તેનો ચહેરો નાઇટ બલ્બની રોશનીમાં હળવો હળવો ચમકી રહ્યો હતો. મારા મનમાં એક અજીબી બેચેની હતી. હું જાણતી હતી કે હું જે વિચારી રહી છું તે ખોટું છે. હું એક લગ્નશુદ્ધ સ્ત્રી છું, 2 બાળકોની માં છું અને રોહન મારો ભાઈ છે. પણ તે પળમાં મારા હૃદય અને મન વચ્ચે એક જંગ ચાલી રહ્યો હતો. મારી ઈચ્છા મને કંઈક કરવા માટે ઉશ્કેરી રહી હતી અને મારો વિવેક મને રોકી રહ્યો હતો. મેં ધીરે ધીરે મારી જગ્યાથી ઉઠવાની કોશિશ કરી, પણ મારો દીકરો હળવો સાહિલાયો. હું રૂકી ગઈ. ડરથી મારો શ્વાસ થંભી ગયો. કેટલાક પળ રૂકીને જ્યારે મને ખાતરી થઈ કે તે ફરીથી ઊંઘી રહ્યો છે, મેં હિંમત એકઠી કરી અને ધીરે ધીરે પલંગમાંથી ઉઠી. મારા પગ કાપી રહ્યા હતા, પણ મેં મારી જાતને સંભાળી અને રોહન પાસે ગઈ. તે હજુ પણ ઊંઘી રહ્યો હતો. મેં એકવાર ફરીથી ચારે તરફ નજર દોડાવી, આ સુનિશ્ચિત કરવા કે કોઈ જાગતું તો નથી. બધું શાંત હતું. હું રોહનની બાજુમાં બેસી ગઈ. મારા હાથ કાપી રહ્યા હતા. મેં ધીરે ધીરે તેના ખભા પર હાથ મૂક્યો, જાણે તેને હળવો સા હલાવીને જોવા માંગતી હતી. પણ તે ન જાગ્યો. મારા મનમાં એક તોફાન સરખું ઉઠી રહ્યું હતું. મેં મારી જાતને કહ્યું, કામિની, તું શું કરી રહી છે? આ ખોટું છે. પણ મારા શરીરે મારા મનની વાત ન માની. મેં ધીરે ધીરે તેનો હાથ પકડ્યો. તેનો હાથ ગરમ હતો અને મારા સ્પર્શથી તે હળવો સાહિલાયો. તેની આંખો ખુલી અને તે થોડો ચોંકી ગયો. દીદી, તેને ધીમી આવાજમાં કહ્યું, જાણે ઊંઘમાં જ હોય. શ્શ, કહેવાનું નહીં, મેં ફૂસફૂસાટે કહ્યું. મારી આવાજમાં એક અજીબી કશિશ હતી, જે કદાચ મને પણ ખબર ન હતી કે ક્યાંથી આવી. રૂહને આંખો મળતા મને જોયું. શું થયું દીદી? બધું ઠીક છે? તેણે પૂછ્યું. તેની આવાજમાં માસૂમિયત હતી. હું કેટલાક પળ માટે ચૂપ રહી. મારા મનમાં વાતો એક સાથે દોડી રહી હતી. મેં કહ્યું, હા, બધું ઠીક છે, બસ ઊંઘ આવતી નથી. તે હળવો સા હસ્યો અને બોલ્યો, તું ટીવી ચાલુ કરી લે, અથવા બહાર ચાલીએ, થોડું ફરી લઈએ. તેની સાદગી મારા હૃદયને વધુ પીગળાવી રહી હતી. ના, બસ અહીં જ બેસ, મેં કહ્યું અને તેનો હાથ વધુ કસીને પકડી લીધો. મને ખબર ન હતી કે હું શું ઈચ્છું છું, પણ તે પળમાં હું બસ રોહનની નજીક રહેવા ઈચ્છતી હતી. તે થોડો અસહજ સા દેખાયો, પણ કંઈ બોલ્યો નહીં. કદાચ તેને સમજાતું ન હતું કે હું શું ઈચ્છું છું. મેં ધીરે ધીરે તેનો ચહેરો મારી તરફ કર્યો અને તેની આંખોમાં જોયું. તેની આંખોમાં એક સવાલ હતો, પણ તે ચૂપ રહ્યો. મારા હૃદયની ધડકનો એટલી ઝડપી હતી કે મને લાગતું હતું કે તે પણ તેને સાંભળી લેશે. રોહન, મેં ધીમી આવાજમાં કહ્યું, તું ઘણો સારો છે.
તે હળવો સા હંસ્યો અને બોલ્યો, દીદી, તમે પણ તો સારા છો, પણ આટલી રાત્રે આ બધી વાતો શા માટે? મેં જવાબ ન આપ્યો. મારી પાસે કોઈ જવાબ હતો પણ નહીં. મેં બસ તેનો હાથ વધુ કસીને પકડ્યો હતો અને ધીરે ધીરે તેની નજીક સરકી ગઈ. તેને એકવાર ફરીથી મારી તરફ જોયું. આ વાર તેની આંખોમાં થોડો ડર અને થોડો આશ્ચર્ય હતો. દીદી, આ ઠીક નથી, તેને ધીરે ધીરે કહ્યું, અને તેણે પોતાનો હાથ છોડાવવાની કોશિશ કરી. તેના શબ્દો મારા માટે એક ઝટકા જેવા હતા. હું એકદમથી રૂકી ગઈ. મારા ચહેરા પર શર્મિંદગી અને ડર બંને છવાઈ ગયા. મેં ઝડપથી તેનો હાથ છોડી દીધો અને પાછળ હટી ગઈ. રૂહન, મને માફ કરી દે, મેં હકલાતા કહ્યું. મને ખબર નથી હું શું કરી રહી હતી. રૂહને કંઈ કહ્યું નહીં. તે બસ ચૂપચાપ ઉઠ્યો અને પોતાના રૂમ તરફ ચાલ્યો ગયો. હું ત્યાં જ પલંગ પર બેસી રહી. મારા આંસુ રોકાવાનું નામ ન લેતા હતા. મેં મારી જાતને ઠપકો આપવા લાગી. કામિની, તે આ શું કરી નાખ્યું? તે બધું જોખમમાં મૂકી દીધું. તે રાત્રે હું સૂઈ શકી નહીં. સવાર થતાં સુધી હું મારા વિચારોમાં ગૂંથાયેલી રહી. રૂહને બીજા દિવસે મારી સાથે સામાન્ય વાત કરી, જાણે કાંઈ થયું જ ન હોય. પણ મારા મનમાં એક ભારે ભાર હતો. હું જાણતી હતી કે મેં એક ભૂલ કરી દીધી છે અને હવે મારે તેનો ભાર હંમેશા ઊંચકવો પડશે. મિત્રો, કેવી લાગી આજની કહાની? કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂર લખજો. નમસ્કાર, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ મિત્રો.